નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રમિત એજ્યુકેશન વતી હું પ્રતિક આચાર્ય આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ધોરણ 8 ચેપ્ટર નંબર 12 જેનું નામ છે ઘર્ષણ, એમાં આજે આપણે વિસ્તૃત અભ્યાસ કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો. વિદ્યાર્થી મિત્રો, તમે અમને ફેસબુક, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમાં જોઈન કરી શકો છો, જ્યાંથી તમને વિડીયોની નવી અપડેટો હંમેશા મળતી રહેશે. આપણા ચેપ્ટરનું નામ છે ઘર્ષણ, પ્રકરણ નંબર 12. ઘર્ષણને ઇંગ્લિશમાં કહેવાય છે ફ્રિક્શન. ઓકે, તો ઘર્ષણ બળ શું છે એ આપણે ઓલરેડી ગયા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. ઘર્ષણ બળ એ એકબીજાના સંપર્કમાં આવતું એક બળ છે, જે આપણે ગયા ચેપ્ટરમાં ઓલરેડી ભણી ગયા છે. તો એ ઘર્ષણ વિસ્તૃત આપણે એને ઘર્ષણને સમજવાનો પ્રયત્ન કરીશું. તો શરૂ કરીએ. તમે ટ્રાફિક સિગ્નલ પાસે કાર કે ટ્રકના ડ્રાઈવરને વાહનને ધીમું પાડતા જોયા હશે. આપણે સામાન્ય રીતે જોઈએ છીએ, કોઈ પણ ટ્રાફિક સિગ્નલ હોય છે ત્યાં કાર, ટ્રક કે A to Z, આપણે સપોઝ ધારી લો કે હું જ વાહન ચલાવતો તો હું ત્યાં ટ્રાફિક સિગ્નલમાં રેડ સિગ્નલ મને દેખાય એટલે ઓટોમેટિક ગાડી ધીમી પાડું છું. તમે પણ તમારી સાયકલને જરૂર પડીએ બ્રેક લગાડીને ધીમી પાડો છો. અને તમે પણ વિદ્યાર્થી મિત્રો, જો કોઈ સાયકલ ચલાવતું હશે તો એ પણ આગળ કોઈ ખાડો ટેકરો હોય કે આગળ બમ્પ જેવું કંઈ આવતું હોય તો તમે ઓલરેડી સાયકલને ધીમી પાડો છો. તમે ક્યારે એવું વિચાર્યું છે કે બ્રેક મારવાથી વાહન શા માટે ધીમું પડે છે? આપણને ખબર હોવી જોઈએ કે શા માટે વાહન ધીમું પડે છે. એ પછી ટ્રક હોય કે પછી મોટરસાઇકલ હોય કે કાર હોય કે તમારી સાયકલ હોય, શા માટે ધીમી પડે છે એ જ આપણે આ સમજવાનું છે. માત્ર વાહનો જ નહીં, પણ કોઈ પણ વસ્તુ જ્યારે બીજી વસ્તુની સપાટી પર ગતિ કરતી હોય ત્યારે બાહ્ય બળ લગાડ્યા વગર ધીમી પડે છે અને અંતે સ્થિર થઈ જાય છે. એટલે આપણે વાહનોને તો આપણે બ્રેક મારીને ધીમા પાડીએ છીએ. ઓકે, જે વાહનો છે એને બ્રેક મારીને ધીમા પાડીએ છીએ. પણ માત્ર વાહનો જ નહીં, પણ એવી ઘણી વસ્તુઓ છે જે બીજી વસ્તુની સપાટી પર ગતિ કરતી હોય છે. ત્યારે શું થાય છે? બાહ્ય બળ લગાડ્યા વગર, એના પર કોઈ બળ લગાડવામાં આવતું નથી. એમ છતાં શું થાય છે તો કે જે કંઈ પણ વસ્તુ છે બીજી એ ધીમી પડી જાય છે અને અંતે સ્થિર થઈ જાય છે. શું તમે જમીન પર ગતિ કરતા દડાને થોડા સમય પછી સ્થિર થતા નથી જોયો? આપણે જોઈએ છીએ, જ્યારે આપણે દડાને ગબડાવીએ છીએ ત્યારે અમુક સમય પછી એ સ્થિર થઈ જાય છે. શા માટે સ્થિર થઈ જાય છે? એની પર તો કોઈ બળ લગાડવામાં નથી આવતું, એમ છતાંય જે સ્થિર થઈ જાય છે. તો એને કન્ટિન્યુ જો બળ લગાડવામાં ન આવતું હોય તો કન્ટિન્યુ ચાલુ તો રાખવું પડે ને બેટા. આગળ વાત કરીએ કે કેળાની છાલ પર પગ પડતા આપણે શા માટે લપસીએ છીએ? કોઈ લીસાને ભીના ભોંયતળિયા પર ચાલવું શા માટે મુશ્કેલ છે? જ્યારે તમારા મમ્મી છે એ જ્યારે સરફેસ પર પોતું મારે છે ત્યારે એની જે સપાટી છે એ લીસી થઈ જાય છે અને જેના કારણે તમે તેમાં ચાલી શકતા નથી, તમને પડવાની બીક લાગે છે. એવું કેમ છે? શા માટે આટલું બધું મુશ્કેલ છે? તો આ બધા જ પ્રશ્નોનો જવાબ આપણે આ ચેપ્ટરમાં લેવાનો પ્રયત્ન કરીશું. તો તમને અહીંયા દેખાય છે, અહીંયા જે પહેલો જે છોકરો છે એ કેળાની છાલ પર જેવો પગ મૂકે જેવો લપસી પડે છે. કેળાની છાલ પર પગ આવતા છોકરો લપસીને પડી જાય છે. ઓકે, આ પડવાનું કારણ શું છે? શા માટે દડો છે આગળ જઈને સ્થિર થઈ જાય છે? વાહનોને બ્રેક લગાવવાથી શા માટે વાહનો છે ધીમા પડે છે? આ તમામ વસ્તુ, તમામ જે પ્રશ્નો છે આપણા મગજમાં, એના જવાબ આપણે આ પ્રકરણમાં શોધીશું. હવે વિદ્યાર્થી મિત્રો, જે પ્રશ્નો આપણને થયા છે એ પ્રશ્નોનો આપણે જવાબ મેળવવા માટે સૌથી પહેલાં આપણે સમજીશું ઘર્ષણ બળ, ફોર્સ ઓફ ફ્રિક્શન. ઘર્ષણ બળ, એના માટેની પ્રવૃત્તિ 12.1 આપેલી છે, જે અહીંયા આપણને આપેલી છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં આપણે શું કરવાનું છે કે ટેબલ પર જે પુસ્તક પડેલું હશે, ટેબલ પર એક પુસ્તક પડેલું છે, એ પુસ્તકને તમારે ધીમેથી ધક્કો મારવાનો છે. આ બાજુ તમારે ધક્કો મારવાનો છે, આ સાઈડ. તો તમે જોશો
કે જે પુસ્તક છે એ થોડું અંતર કાપીને સ્થિર થઈ જાય છે. શું થઈ જાય છે? થોડું અંતર કાપીને સ્થિર થઈ જાય છે. ઓકે, આ પહેલી પ્રવૃત્તિ તમારે કરવાની છે. બીજી પ્રવૃત્તિ જો આપણે સમજીએ તો શું કરવાનું છે, તો આવે જે પુસ્તક છે એને વિરુદ્ધ દિશામાં ધક્કો મારો. એટલે ધક્કો કઈ સાઈડ દિશા મારવાનો છે? આ દિશામાં તમે ધક્કો મારશો, આ સાઈડ. તો હવે આ વખતે પણ શું થાય છે, તો આ વખતે પણ પુસ્તક છે થોડુંક આગળ જઈ અને સ્થિર થઈ જાય છે. શું તમે એવું શા માટે બને છે વિચારી શકો છો? તમને ખબર પડે છે શા માટે એવું થાય છે? તો આપણે એવું કહી શકીએ કે પુસ્તકની ગતિને વિરોધ કરવા માટે તેના પર કોઈ બળ લાગતું હોવું જોઈએ. ટૂંકમાં આપણે કહેવા એ માગું છું કે જ્યારે કોઈ પણ પદાર્થ પર, આ પદાર્થ છે એને જ્યારે અહીંથી બળ લગાડવામાં આવે છે ત્યારે અમુક સમય પછી એ સ્થિર થઈ જાય છે. આ પદાર્થને આમ, એટલે આ જે નોટ છે એને આમ બળ લગાડવામાં આવે છે, આ દિશામાં બળ લગાડવામાં આવે તો આ પુસ્તક છે થોડોક આગળ જઈ અને સ્થિર થઈ જાય છે. તો આવું શા માટે બને છે એવું તમે વિચારી શકો છો? તો આપણે વિચાર કરી શકીએ કે પુસ્તકની ગતિ અથવા જે આ નોટબુકની ગતિ છે એનો વિરોધ કરવા માટે, એને અટકાવવા માટે કોઈ બળ લાગતું હોવું જોઈએ. ઓકે, હા વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ આપણે જે વિચારીએ છીએ સાચું જ છે. એટલે કે જે દિશામાં આપણે બળ લગાડીને જે પુસ્તક અને ફેંકીએ છીએ એ પુસ્તક થોડાક સમય પછી અટકી જવાનું કારણ છે તેની સામેની દિશામાં બળ લાગે છે. કઈ દિશામાં બળ લાગે છે? તેની વિરુદ્ધ બાજુએ બળ લાગે છે. એટલે આપણે એવું કહી શકીએ કે પુસ્તક છે, પુસ્તક પર જ્યારે ડાબી બાજુથી જ્યારે બળ લગાડવામાં આવે છે ત્યારે તેને ગતિને અવરોધતું બળ, આ જે પુસ્તક છે એની ગતિને અવરોધતું બળ જમણી બાજુથી લાગે છે. કઈ બાજુથી લાગે છે? જમણી બાજુ તરફથી લાગે છે. અને પુસ્તક પર જ્યારે જમણી બાજુથી બળ લગાડવામાં આવે છે ત્યારે, હવે આ બીજા કિસ્સામાં પુસ્તકને જ્યારે જમણી બાજુથી બળ લગાડવામાં આવે છે ત્યારે તેની ગતિને અવરોધતું બળ ડાબી બાજુથી લાગે છે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે પુસ્તકને ટેબલ પર મૂકીને તેના પર બળ લગાડવામાં આવે ત્યારે તેની ગતિનો વિરોધ કરતું બળ તેના પર લાગે છે. અને જે બળ લાગે છે એ બળને કેવું બળ કહેવામાં આવે છે? ઘર્ષણ બળ કહે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે એવું કહી શકીએ કે જ્યારે પુસ્તક છે એને ટેબલ પર મૂકીને તમે જ્યારે બળ લગાડો છો ત્યારે એ બળની સામે એક બીજું, એટલે કે એની ગતિ છે એને વિરોધ કરતું એક બીજું બળ લાગે છે. અને એ બળ એટલે કયું બળ? તો કે ઘર્ષણ બળ. આમ આપણે અહીંયા આપેલા મુદ્દાની ચર્ચા કરીએ. તમે જોયું કે જો તમે ડાબી બાજુએ બળ લગાડો છો ત્યારે ઘર્ષણ બળ કઈ બાજુ લાગે છે? જમણી બાજુ લાગે, એટલે વિરુદ્ધ બાજુએ. જો તમે જમણી બાજુથી તમે બળ લગાડો છો તો ઘર્ષણ બળ ડાબી બાજુએ લાગે છે. આમ બંને કિસ્સામાં ઘર્ષણ બળ પુસ્તકની ગતિનો વિરોધ કરે છે અને ઘર્ષણ બળ હંમેશા લગાડેલા બળનો વિરોધ કરે છે. ઉપરની પ્રવૃત્તિમાં ઘર્ષણ બળ પુસ્તકની સપાટી અને ટેબલની સપાટી વચ્ચે લાગે છે. હવે પ્રશ્ન થાય કે ઘર્ષણ બળ લાગે તો છે પણ કઈ જગ્યાએ? તો કે પુસ્તકની સપાટી પર અને ટેબલની સપાટીની વચ્ચે ઘર્ષણ લાગે છે. શું ઘર્ષણ બધી જ સપાટીઓ માટે સરખું હોય છે? શું તે સપાટીઓના લીસાપણો પર આધાર રાખે છે? ચાલો આપણે સમજીએ. આ ટેબલ છે, ટેબલની ઉપર આ પુસ્તક છે, તો એની વચ્ચે આને જ્યારે અહીંથી બળ લગાડવામાં આવે ત્યારે એક સામું બળ લાગે છે અને એ બળ એટલે ઘર્ષણ બળ. તો આ પુસ્તકની સપાટી અને આ ટેબલની સપાટી એની બંને વચ્ચે જે બળ લાગે છે એને ઘર્ષણ બળ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરવાની છે કે દરેક સપાટી હોય તો એમાં ઘર્ષણ બળ સમાન લાગે છે. એટલે શું ઘર્ષણ બધી જ સપાટીઓ પર સરખું લાગે છે? ખરબચડી સપાટી હોય તો એમાં ઘર્ષણ બળ કેવું લાગે છે? લીસી સપાટી હોય તો ઘર્ષણ બળ કેવું લાગે છે? ખરબચડી અને લીસીની વચ્ચેના પ્રકારની સપાટી હોય તો કેવા પ્રકારનું ઘર્ષણ બળ લાગે છે? તો એ આપણે નક્કી કરવા માટે ઘર્ષણ બળ અસર કરતા પરિબળો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં તમારે આમાં શું કરવાનું છે? તમને જે અહીંયા કાંટો દેખાય છે, અહીંયા જે કાંટો દેખાય છે આ કાંટો છે સ્પ્રિંગ કાંટો, જેમાં વસ્તુનું વજન થાય છે. તો સૌથી પહેલાં તમારે શું કરવાની? એક ઈંટ લેવાની છે. તમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ઈંટ લેવાની છે અને એ ઈંટને ફરતે તમારે શું બાંધી દેવાની છે? એક દોરી બાંધી દેવાની છે.
અને સ્પ્રિંગ કાંટાની મદદથી દોરી લઈ અને તમારે સ્પ્રિંગ કાંટાની મદદથી અને તમારે ખેંચવાની છે ઈંટને. આ માટે તમારે બળ લગાડવું પડશે. શું લગાડવું પડશે? આ માટે તમારે થોડુંક બળ લગાડવું પડશે. જ્યારે ઈંટ ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે સ્પ્રિંગ કાંટા પરનું અવલોકન નોંધવાનું. એટલે તમારે અહીંયા જોવાનું છે સ્પ્રિંગ કાંટો ખેંચાશે અને ખેંચાશે એટલે એમાં થોડુંક તમને કોઈ પણ કાંટા પર વજન દેખાશે. એટલે પહેલી પ્રવૃત્તિ આપણે શું કરી છે? ઈંટ હતી, ઈંટમાં તમે એક દોરો બાંધી અને પછી તમે એને ખેંચવાનો પ્રયત્ન કર્યો. નીચે છે ટેબલ. ઓકે, નીચે શું છે? ટેબલ છે. તો અહીંયા તમને એને ખેંચાનું કેટલું બળ લાગે છે, કેટલું વજન લાગે છે એ તમને દેખાશે. હવે શું કરવાનું છે? તો હવે ઈંટ છે એના ફરતે તમારે એક પોલિથીનની બેગ વીંટાળી દેવાની છે, ટુકડો છે લપેટી દેવાનો છે અને ફરીથી તમારે એને ખેંચવાની છે અને સ્પ્રિંગ કાંટામાં એનું અવલોકન નોંધવાનું છે. ઓકે, હવે એ થઈ જાય પછી તમારે શું કરવાનું છે? ફરતે તમારે જે ઈંટ છે એને ફરતે તમારે શણનો ટુકડો વીંટવી દેવાનો. શેનો ટુકડો? શણનો ટુકડો વીંટવી દેવાનો છે અને વીંટાઈ જાય પછી એના દોરા વડે બાંધીને ફરીથી સ્પ્રિંગ કાંટા વડે એને ખેંચવાનું છે અને એનું વજન નોંધવાનું છે. કે 3 વસ્તુ. એક પહેલાં ખાલી ઈંટ, પછી શું કરે છે? પછી કરવામાં આવે છે પોલિથીનનો ટુકડો છે એ ઈંટને વીંટી દેવામાં આવે છે. ત્રીજામાં આપણે શું કરીએ છીએ? તો કે શણનો ટુકડો છે એને આપણે ઈંટ સાથે વીંટાળી દઈએ છીએ. તો હવે 3 વખતે સ્પ્રિંગ કાંટાના અવલોકન છે એમાં તફાવત જોવા મળશે. તો આપણે જો કહી શકીએ કે જ્યારે ધારી લો કે સ્પ્રિંગ કાંટાની જ્યારે ઈંટ છે જ્યારે ગતિની શરૂઆત કરે ત્યારે સ્પ્રિંગ કાંટાનું અવલોકન એક્સ હોય. શું હોય? આપણને ખબર નથી કેટલું હોય, પણ ધારી લો કે એક્સ હોય. પોલિથીનનો ટુકડો તમે જ્યારે લગાવીને એને ખેંચો છો ત્યારે સ્પ્રિંગ કાંટામાં જે આપણને દેખાય છે એ અવલોકન ધારી લો કે વાય હોય. એક્સ કોના માટે? તો કે ખાલી ઈંટ માટે. વાય તો કે પોલિથીનનો જે ફરતી કોર વીંટેલો ભાગ છે એના માટે. ત્યારે વજન છે એ સ્પ્રિંગ કાંટામાં અવલોકન જુદું દેખાશે. અને એ અવલોકનો કેવા હશે? તો કે એક્સનું મૂલ્ય છે વાય કરતાં મોટું હશે. એટલે કે જે પોલિથીનની બેગ છે એને ખેંચવામાં ઓછું બળ લગાડવાનું પડશે, જ્યારે જે ઈંટ છે ખાલી ઈંટ છે એને ખેંચવામાં વધારે બળ લગાવવું પડશે. આના પરથી આપણે શું કહી શકીએ કે ઈંટ અને ટેબલની ઉપલી સપાટી વચ્ચે ખરબચડાપણું વધુ હોય છે, તેથી ઘર્ષણ બળ વધુ પ્રવર્તે છે. આના ઉપરથી આપણે શું સાબિત કરી શકીએ કે એક્સનું મૂલ્ય છે એ કોની સાથે એક્સનું મૂલ્ય છે એ ક્યારે વધે છે? જ્યારે ઈંટ ખાલી ટેબલ પર હોય છે ને એને આપણે જ્યારે ખેંચીએ છીએ ત્યારે. વાય એ કોનું મૂલ્ય દર્શાવે છે? તો કે વાય એ સ્પ્રિંગ કાંટામાં જ્યારે ઈંટ છે એને ફરતી કોર જે પોલિથીનની બેગ છે, ટુકડો છે વીંટાળેલો છે ત્યારે એનું મૂલ્ય દર્શાવે છે. એટલે આમ એક્સનું મૂલ્ય વધારે હોય છે અને વાયનું મૂલ્ય ઓછું હોય છે. એ શું દર્શાવે છે? તો કે ટેબલ અને ઈંટ વચ્ચેની જે ઉપલી સપાટી છે ને, ટેબલ અને ઈંટ વચ્ચેની જે સપાટી છે ખરબચડાપણું જો વધુ હોય એટલે ઈંટમાં એનું ખરબચડાપણું વધુ જોવા મળે છે અને તેથી ઘર્ષણ બળ વધુ લાગે છે. ઓકે, હવે આપણે વાત કરીએ શણના ટુકડાની. તો શણનો ટુકડા દ્વારા જ્યારે લટકાવવામાં આવે છે ત્યારે અને પછી ખેંચવામાં આવે છે ત્યારે ઝેડ અવલોકન આવે છે. અને ઝેડ અવલોકન એ વાય કરતાં ઓછું હોય ને વાય એ એક્સ કરતાં ઓછું. એટલે જ્યારે તમે સપાટી સાથે ડાયરેક્ટ ઈંટનું ઘર્ષણ જે થાય છે, ડાયરેક્ટ ખેંચવામાં આવે ત્યારે સ્પ્રિંગનો કાંટો થોડો વધુ દેખાડશે. એના કરતાં જ્યારે પોલિથીનનો ટુકડો લગાવી અને જે પુનરાવર્તન કરવાનું છે, જે પોલિથીનનો ટુકડો છે એને બાંધીને આપણે જ્યારે ખેંચીએ છીએ ત્યારે સ્પ્રિંગ કાંટામાં એનું મૂલ્ય ઓછું દેખાડશે. અને છેલ્લું જો આપણે કહીએ તો શણ છે એમાં જો વાત કરીએ તો શું થાય છે? શણ છે તો એમાં શું થાય છે? તો કે એમાં થાય છે એવું કે સૌથી વધારે પડતું ઘર્ષણ લાગશે. શું લાગશે? સૌથી વધારે પડતું ઘર્ષણ જોવા મળશે. આ પ્રવૃત્તિ પરથી આપણે શું નિર્ણય તારવી શકીએ? કે આપણે નિર્ણય એવો તારવી શકીએ કે બે સપાટીઓ વચ્ચેનું ખરબચડાપણું જેમ વધુ હોય તેમ ઘર્ષણ બળ વધુ લાગે. ઈંટ છે, ઈંટ એનું ખરબચડાપણું
અને સપાટીનું ખરબચડાપણું જ્યારે બંને એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે વધારે બળ લગાડવું પડે. પણ એના કરતાં પણ વધારે બળ ક્યારે લગાડવામાં આવે છે, ક્યારે લગાડવું પડે છે? જે શણનો ટુકડો જ્યારે હોય છે એને જ્યારે ઈંટ ફરતે વીંટાળવામાં આવે ત્યારે બંને વચ્ચેનું જે ખરબચડાપણું છે એ વધી જાય છે, જેથી ઘર્ષણ બળ વધુ લાગે છે. જ્યારે પોલિથીનની બેગ છે એને ઈંટમાં જો વીંટળવામાં આવે છે ત્યારે શું થાય છે? તો પોલિથીનની અને કારણે લીસાપણું વધી જાય છે. લીસાપણું વધી જાય એટલે ખરબચડાપણું ઓછું થાય, અને ખરબચડાપણું ઓછું થાય એટલે ઘર્ષણ બળ પણ ઓછું લાગે છે. ઓકે, આગળ આપણે વાત કરીએ તો પ્રવૃત્તિ નંબર 12.3 એમાં આપણે શું કરવાનું છે તો એ સમજીએ. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમારે શું કરવાનું છે કે લીસા ભોંયતળિયા પર એક ટેબલ પર એક ઢાળ બનાવવાનો છે. જો આ એક ટેબલ લેવાનું છે અને એમાં એક આ ઢાળ જેવું બનાવવાનું છે. આ માટે તમે ઈંટ કે પુસ્તકનો ટેકો, અહીંયા જો અહીંયા તમે ઈંટ પણ મૂકી શકો અને પુસ્તકનો ટેકો પણ રાખી શકો છો. હવે આ ઢાળ પર પેન વડે કોઈ એક બિંદુ પર નિશાન કરવાનું છે. તમારે શું કરવાનું છે? આ ઢાળ પર ધારી લો કે તમે અહીંયા એક બિંદુ છે ત્યાં તમે નિશાન કરો છો અને ત્યાં નામ શું આપો છો? એ નામ આપો છો. હવે શું કરવાનું છે? એક પેન્સિલ સેલ લેવાનો છે અને એ બિંદુ છે ત્યાંથી ગબડાવવાનો છે. ગતિ કરાવવા દો. સ્થિર થતાં પહેલાં તે ટેબલ પરથી કેટલું દૂર જાય છે તે નોંધવાનો છે. અહીંયા આગળ જશે એટલે ઓટોમેટિક સ્થિર થઈ જશે કે ક્યાં સ્થિર થાય છે એનું અવલોકન તમારે કરવાનું છે. એટલે પહેલી વસ્તુ શું કરી તો કે અહીંયા બિંદુ એ દોર્યું અને ત્યાંથી એક જે આ સેલ છે એને ગબડાવવામાં આવ્યો. ક્યાં જાય છે એનું અવલોકન કર્યું. પછી આપણે શું કરવાની, બીજી પ્રવૃત્તિ શું કરવાની છે તો તમારે વસ્તુ એ યાદ રાખવાની કે જે ટેબલ પર છે એ કાપડનો ટુકડો મૂકી દેવાનો. શું મૂકી દેવાનો? કાપડનો ટુકડો ફેલાવીને મૂક્યો. કાપડ પર કલચરી રાખવાની નથી, એનું ધ્યાન રાખજો. ફરીથી આ પુનરાવર્તન જે પ્રવૃત્તિ છે એને પુનરાવર્તન અહીંયા એ બિંદુ છે ને ત્યાંથી ગબડાવવાનું કરવાનું છે. પછી શું કરવાનું? ત્રીજી વસ્તુમાં શું કરવાનું છે તો એ વસ્તુ યાદ રાખો કે ત્રીજામાં તમારે એ ધ્યાન રાખવાનું છે કે જે તમે ટેબલ પર જે તમે કપડાનું સ્તર બનાવેલું એના જગ્યાએ તમારે શું બનાવવાનું છે તો કે ત્યાં તમારે રેતીનું એક થર બનાવવાનું છે. શું બનાવવાનું છે? રેતીનું પાતળું સ્તર બનાવવાનું છે. અને પછી પાછો અહીંયા એ બિંદુથી તમારે સેલ ગબડાવવાનો છે. શું થશે? અને આ ત્રણ પરિસ્થિતિમાં સૌથી પહેલાં જે ખાલી પ્લેટ પર એટલે ખાલા ટેબલ પર આપણે ગબડાવીએ છીએ, બીજું કાપડ પર ગબડાવીએ છીએ અને ત્રીજું રેતીમાં ગબડાવીએ છીએ આ સેલને. તો ત્રણ પરિસ્થિતિમાં આ ઢાળ છે એક સરખો જ રાખવાનો છે અને જે બિંદુ તમે ફેંકો છો એક જ જગ્યાએ રાખવાનું છે. હવે કયા કિસ્સામાં કપાયેલું અંતર ઓછામાં ઓછું હશે? કોઈ કહી શકશે? વિચારો બેટા, 2 મિનિટ વિચારો અને પછી જવાબ આપજો. તો બેટા તમે જવાબ આપી શકશો કે જે લીસી સપાટી જ્યારે ટેબલ છે ત્યારે એ જે સેલ છે એ વધુ દૂર જશે. ત્યારબાદ કાપડ છે એમાં થોડુંક ઓછું દૂર જશે અને રેતી છે એમાં ખૂબ જ ઓછું દૂર જશે. તો આના ઉપરથી આપણે શું તારણ કાઢી શકીએ કે ભૌતિક સંપર્કમાં રહેલી બે વસ્તુઓ અથવા બે સપાટીઓ એટલે કે સેલની સપાટી અને બીજી ગબડે છે એ સપાટી વચ્ચે ખરબચડાપણું જેમ વધારે હોય એમ એનું સાપેક્ષ ગતિ દરમિયાન કપાયેલું અંતર કેવું હોય તો કે ખૂબ જ ઓછું હોય. ક્યારે? તો કે બંને વચ્ચેની ખરબચડાપણાની જે સપાટી છે એ જેમ વધારે હોય, ખરબચડાપણું જેમ વધારે હોય તેમ સાપેક્ષ ગતિ દરમિયાન કપાયેલું અંતર પણ ઓછું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ તો અહીંયા આપણને કીધેલું છે હું પેન્સિલ સેલ પર કાચ પેપર વીંટાળીને આ પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરીશ. તો શું થશે? તો બેટા એની સપાટી છે એનું ખરબચડાપણું જો વધુ હશે તો એ અંતર ઓછું કાપશે. ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલી બે સપાટીઓનું ખરબચડાપણું છે. જેમ ખરબચડાપણું વધારે તેમ ઘર્ષણ બળ વધુ લાગે. હવે લીસી લાગતી સપાટી પર મોટા પ્રમાણમાં આવી સૂક્ષ્મ અનિયમિતતાઓ હોય છે. આપણને કેટલીક વાર શું લાગે કે સપાટી લીસી લાગે, પણ સપાટી હકીકતે લીસી હોતી નથી. એમાં થોડું ઘણું ખરબચડાપણું રહી જ ગયું હોય છે અને જેના પરિણામે એ ખરબચડાપણું ધરાવે એટલે એમાં ઘર્ષણ બળ પણ ઉત્પન્ન થઈ શકે છે. બે સપાટીઓ પર રહેલી અનિયમિતતાઓ એટલે ખરબચડાપણું એકબીજામાં ભરાઈ જાય છે,
જ્યારે આપણે કોઈ સપાટીને ખસેડવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે આ જોડાણ વિરુદ્ધ બળ લગાડવું પડે છે અને ખરબચડી સપાટીઓ પર વધારે પ્રમાણમાં અનિયમિતતાઓ હોય છે. તેથી જો સપાટી ખરબચડી હોય તો ઘર્ષણ બળ વધારે લાગે છે. જો જેમ ખરબચડી સપાટી વધુ એમ ઘર્ષણ બળ વધુ લાગે છે. અહીંથી એક વસ્તુ છે અને આ બીજી વસ્તુ નીચે જે ઓલરેડી છે, તો આના જે ખીપા છે એ ખીપા આ નાના ખીપામાં ખૂતી જાય છે અને ખૂતી જાય છે એના કારણે આ વિરુદ્ધ દિશામાં બળ લગાડવાનો પ્રયત્ન કરે છે. અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો. અહીંયા એક પુસ્તક પડેલું છે ટેબલ પર. આ ટેબલ પર પુસ્તક પડેલું છે. તમને ટેબલની સપાટી અને પુસ્તકની સપાટી હકીકતે લીસી લાગતી હશે, પણ હકીકતે લીસી છે નહીં. પુસ્તકની સપાટી તમે જોઈ શકો છો, આમ જો બાંગા ત્રાસી એટલે ખરબચડી છે. ટેબલની સપાટી પણ ખરબચડી છે, એટલે એ બે ખાંચા છે એકબીજામાં ઘૂસી જાય છે, જેને કારણે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે. આગળ આપણે વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણ લાગે છે. બે સપાટી હોય, એકબીજાને ખરબચડી હોય ને ખરબચડી હોય ત્યારે એકબીજાના ખાંચામાં જોડાણ થાય છે અને જેના કારણે ઘર્ષણ બળ લાગે છે, ઘર્ષણ થાય છે. સ્પષ્ટ છે કે બે સપાટીઓ બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ બળ વધશે. એટલે આ એક સપાટી છે અને આ બીજી સપાટી છે. આના જે ખૂંચા છે આમાં ખૂંચે છે અને આમાં ખૂંચે છે. આનો આમ બળ લગાડે, આનો આમ બળ લગાડે. એટલે જો બે સપાટીઓ બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ બળ શું થશે? વધશે. જ્યારે સાદડી પર કોઈ વ્યક્તિ બેઠેલો ન હોય, સાદડી એટલે ચટાઈ, ત્યારે અને બેઠેલો હોય ત્યારે સાદડીને ખેંચવાથી તમે આ અનુભવ કરી શકો છો. એ તમે સામાન્ય રીતે જોઈ શકો છો. ઓકે, જ્યારે સાદડી પર કોઈ એક વ્યક્તિ બેઠો છે ત્યારે તમે એને ખેંચો છો તો વધારે બળ લગાવવું પડશે, ત્યારે ખેંચાશે. કારણ કે ઓલરેડી શું થાય છે તો કે એમની વચ્ચેનું ઘર્ષણ બળ, સપાટી અને સાદડીની સપાટી છે એ બંને વચ્ચે ઘર્ષણ બળ વધી જાય છે. પરિણામે એમાં આપણે વધારે બળ લગાડવું પડે છે. બોક્સને ગતિમાન રાખવા માટે સતત બળ લગાવવું પડે છે. તમારા એ અનુભવને યાદ કરો કે જેમાં તમે કોઈ ભારે બોક્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડ્યું હતું. જો તમને આ પ્રકારનો કોઈ અનુભવ ન હોય તો હવે આ પ્રકારનો અનુભવ કરો. કોઈ બોક્સ છે અને તમારે ખસેડવાનો પ્રયત્ન કરવાનો છે. તમને શું સરળ લાગે છે? બોક્સને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવું કે ગતિમાન બોક્સને તેજ દિશામાં ગતિ ચાલુ રખાવી? તો આપણને ખબર છે, જો કોઈ બોક્સ છે એ જો સ્થિર અવસ્થામાં હોય, કબાટની જ વાત કરીએ. તમારી ઘરે કબાટ હોય, તમે જ્યારે સામાન ફેરવતા હોય ત્યારે કબાટ હોય એ સ્થિર હોય તો એને તમે ગતિમાં લાવવું હોય તો તમારે વધારે બળ લગાવવું પડે છે. પણ હવે ધારી લો કે તમે એને ખસેડો છો, ખસેડા જ રાખો છો, તો પછી તમારે બળ કેવું લગાવવું પડશે? ઓછું. એનો મતલબ જો એ કબાટ છે એ ગતિમાં જ હોય અને એ જ દિશામાં જો આપણે વધારે ગતિ કરાવી હોય તો તમારે બળ છે ઓછું લગાડવું પડે છે. એટલે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે. ઓકે, પદાર્થ હોય એને સ્થિર સ્થિતિમાંથી જો ગતિમાં લાવવું હોય તો કયું બળ જરૂરી છે? જેનું નામ શું છે? સ્થિર ઘર્ષણ બળ જરૂરી છે. આનાથી વિપરીત જ્યારે પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે બળ એક સરકતા ઘર્ષણનું માપ છે. હવે વિદ્યાર્થી મિત્રો એ સમજવાનું છે કે ગતિમાં જે પદાર્થ છે એને તમારે ધક્કો મારો છો તો તમારે ઓછું બળ લગાવવું પડે. જ્યારે સ્થિર સ્થિતિમાં છે એ પદાર્થને તમારે જો ફેરવવું છે તો એમાં વધારે બળ લગાવવું. કેમ એવું? કે જ્યારે બોક્સ સરકવાનું શરૂ કરે ત્યારે તેની સપાટી પરના સંપર્ક બિંદુઓ બીજી સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. કારણ કે કન્ટિન્યુ સરકતું જ હોય એટલે પૂરતો સમય મળતો નથી. તેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે. તેથી તમારા માટે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા કરતાં ગતિમાન પદાર્થની ગતિ ચાલુ રાખવી ખૂબ જ સરળ રહે છે. તો અહીંયા આપણને ટૂંકમાં એટલી જ ખબર પડી ગઈ કે જ્યારે ગતિમાન પદાર્થ હોય એની ગતિ જો ચાલુ રાખવી હોય તો એમાં આપણે ઓછું બળ લગાવવું પડે અને એ સરળ છે. જ્યારે સ્થિર સ્થિતિમાં હોય અને એ પદાર્થને તમારે ગતિમાં લાવવો હોય તો તમારે વધુ પડતા બળની જરૂર પડે છે, કારણ કે એમાં ઘર્ષણ બળ વધુ લાગે છે.
તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આપણે એ જોઈશું કે ઘર્ષણ છે એ એક જરૂરી દૂષણ છે, ફ્રિક્શન અનનેસેસરી એવિલ, એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. ત્યાં સુધી ભણતા રહો, વાંચતા રહો. જો તમને વિડીયો ગમ્યો હોય તો બેટા લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ લિસનિંગ. આપનો ખૂબ ખૂબ આભાર.